મિત્રો, રાજ્યમાં વરસાદનો માહોલ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આશરે 20 કિલોમીટર આવેલા દુગદા ગામે મેણ નદી પસાર થઈ રહી છે. ત્યાં આગળ એટલું પાણી આવ્યું કે લોકો છેલ્લા 10 વર્ષ સુધી આટલું પાણી જોયું નથી, એટલું પાણી ત્યાં આગળ આવ્યું છે. જ્યાં મિત્રો નદી નાળા તેમજ બધી જગ્યા પર પાણી ભરાઈ ગયું છે. એટલો વરસાદનો માહોલ ચવાયેલો છે કે લોકોએ 10 વર્ષથી આટલો વરસાદ જોયો નથી. એક બાજુ જોઈ જઈએ તો અરંગ નદી તેમજ મેણ નદી તેમજ અશ્વિન નદી, આ નદીઓ બધી નસવાડી તાલુકાની આજુબાજુ વિસ્તારમાં આવેલી છે. ત્યાં આગળ ફૂલ જ એટલે ફૂલ જ પાણી આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો વિડીયોની મદદથી. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો આટલું પાણી જોયેલું જ નથી અને બધા ગભરાઈ ગયા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં આજની તારીખ પર ફૂલ વરસાદ વરસવાની ઘટના સામે આવી છે. એક બાજુ ઘટના પણ ઘટી રહી છે, એક બાજુ વરસાદનો માહોલ ચવાયેલો છે. જ્યાં મિત્રો કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદનો માહોલ વધી રહ્યો છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટના સામે આવે છે. તેવી જ ઘટના સામે આવી છે કે દુગદા ગામે નદી પસાર થઈ રહી છે, ત્યાં આગળ જ્યાં બ્રિજ બનેલો છે, છેલ્લે બ્રિજને અડીને પાણી જઈ રહ્યું છે. એક બાજુ જોવા જઈએ તો નસવાડી તાલુકાના કેટલીક નદીઓ પણ છલકાઈ ગઈ છે. રાજ્યમાં ખૂબ જ પાણી વધી રહ્યું છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના જે જિલ્લામાં છે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. હાલ મિત્રો ખરેખર આ વરસાદની અંદર અમુક ઘટના પર તણાઈ જવું, ઘર પડી જવું, વીજળી પડવું, આવી ઘટના પણ સામે આવી રહી છે. તો ખરેખર મિત્રો બહાર ફરવું ના જોઈએ, ઘરમાં જ રહેવું જોઈએ અને સુરક્ષિત રહેવું જોઈએ, જેથી કરીને કોઈ પણ ઘટના ઘટે એનો શિકાર આપણે ના બની શકીએ. જી હા મિત્રો આજની તારીખ પર અને આજની વિડીયો પર બસ આટલું જ. આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય